સમસ્યાને લઈને લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। ઉશ્કેરાયેલી મહિલાઓએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓએ માટલા ફોડી વિરોધ કરી સૂત્રોચ્ચાર સાથે નારાજગી વ્યક્ત કરી। લાંબા સમયથી પાણીની અછતનો સામનો કરી રહેલા લોકોને તંત્ર પ્રત્યે ભારે રોષ છે। મહિલાઓએ ચેતવણી આપી કે જો તાત્કાલિક પાણીની સમસ્યાનો નિકાલ નહીં થાય તો તેઓ ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ બેસી રહેશે। ઘણીવાર અમે નગરપાલિકામાં આવ્યા છે, ચીફ ઓફિસર સાહેબને, નગરપાલિકા પ્રમુખશ્રીને અમે વારંવાર રજૂઆત કરી છે, લેખિતમાં હોય આલ્યું છે, પણ એનું કોઈ સોલ્યુશન એ લોકો લાવતા નથી। આજ રોજ અમારા વાંટા વિસ્તારના જે વોર્ડ નંબર 2 લાગે છે, 1 લાગે છે, 5 લાગે છે, વિસ્તારના તમામ સ્થાનિકો બધા અહીંયા આવી પડ્યા છે। અમે આજે એક જ વસ્તુ નક્કી કરીને આવ્યા છે કે અમારો પાણીનો સમસ્યા જઈ લગીને દૂર નહીં થાય ત્યાં સુધી અમે ધરણા પ્રદર્શન અહીંયા કરશું, અમે અહીંયા જ હાજર રહીશું। આમોદ નગરપાલિકાની અંદર પાણીના પ્રશ્નને લઈને અહીંયા મહિલાઓ આક્રમણ મૂળમાં જોવા મળી રહી છે। આપણે વાત કરીએ છીએ આમોદ નગરપાલિકાની અંદર હાલ તમે જોવો છો કે આ નગરપાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બર છે અને આ ચીફ ઓફિસરની ચેમ્બરની અંદર અહીંયા જે સ્થાનિક મહિલાઓ છે એ મહિલાઓએ અમે તમને એ દ્રશ્ય બતાવીશું કે અહીંયા ચીફ ઓફિસરની ઓફિસમાં માટલા ફોડીને આ વિસ્તારની જે જનતા છે, જે નગરપાલિકા વિસ્તારની મહિલાઓ છે, એ મહિલાઓએ અહીંયા પાણી બાબતે હલ્લાબોલ કર્યો છે। કેમ અહીંયા બેસી ગયા છો તમે? અમારા વિસ્તારમાં ઘણા સમયથી પાણીની સમસ્યા છે। આ પાણીની સમસ્યાનો નિકાલ નથી આવતો એટલે આજે અમારે નગરપાલિકા સમક્ષ માટલા ફોડનો કાર્યક્રમ રાખવો પડ્યો, કારણ કે અમે એટલા કંટાળી ગયા છે। ઘરમાં વોશરૂમ જવા માટેનું પાણી નથી। કોઈ મહેમાન આવે તેને એવું કહેવું પડશે કે વોશરૂમ ના જઈશ ભાઈ, અમારા ઘરમાં પાણી નથી। શું નગરપાલિકા અમારા પાણીના પ્રશ્નોનો નિકાલ આપશે? તો તમે અહીંયા બેસા છો ક્યારે અહીંયાથી? જ્યાં સુધી અમારા પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે અમર્યાદિત સમય સુધી અહીંયા જ બેસીશું। વહેલી તકે આ આમોદ નગરપાલિકાની જનતાને મીઠું પાણી અને પીવાનું પાણી, વાપરવાનું પાણી વહેલી તકે મળે તેવી માંગ ઉઠી છે। રફીક મલેક, સંદેશ ન્યૂઝ, આમોદ। પ્રવક્તા મંત્રી